सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रा बेसो बाकड़े बेसो या वीणाम्बरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्मा च्युतशङ्कर प्रभृतिभिः देवी सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निशेषजाड्यापहा विभूषितकरां नवनीरदाभात् पीताम्बरा दरुणबिम्बफलादरोष्टा पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने नमोऽस्तु ते व्यास विशालबुद्धि फुल्लारविन्दायतपत्रनेत्रं येन त्वया रततेलपूर्णं प्रज्वालितो ज्ञानमय प्रदीप यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोभिनेन्दु तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि तं
श्री गोवर्धन नाथ की जय। श्री द्वारिकाधीश की जय। जलाराम बापानी जय। संत श्री लीलाधर बापानी, संत श्री मूली मानी जय। कररविंदेन पदारविंदं मुखारविंदे विनिवेशयन्तं। चिंता संतान हंतारो यत्
पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाश्चार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितेन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनी लक्ष्मी सहस्रलीलाभि सेव्यमानं कलानिधि चतुर्विश्य स्त्रीभिस्तथा षड्भीरविराजते योऽसौ पञ्चदा हृदये मम। प्रभुर्नन्द कुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं न संशयः। श्री बालकृष्णलाल की जय, वल्लभाधीश की, श्याम सुंदर श्री यमुने महाराज आचार्य श्री महाप्रभु जी की जय, गोसाई श्री परम दयाल की जय। काले नंद महोत्सव नो थाक देखाय। 8 वाग्या पाछा श्रीनाथजी नी झांखी केटला 3 वाग्या था 3:30 तो हूँ अर्धो कलाक मोड़ो आव्यो छो। माटे आपणे अत्यारमां तमने हवे कांई धून बेठा बेठा ज लेवडावीश અને 11:30 આપણે કથાને વિરામ આપવાનો। આ જલારામ જયંતિ છે, જ્ઞાતિનું જમણવાર છે। અહીંયા જમણવાર મોટું છે એટલે 11:30 કથાને વિરામ આપી 12 વાગે તમારો જમણવાર શરૂ થાય। બપોર પછી આપણે પાછા સમય છે જે હશે જમણવાર જેવું 3:30 કે આપણે 4 આસપાસ કથા શરૂ કરશું। ઓમ નમો ભગવતે વાસુદેવાય। गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलचारुभक्षणं
ઉમાસુતમ શોકવિનાશકારકમ નમામિ વિઘ્નેશ્વર પાદ પંકજમ નમામિ વિઘ્નેશ્વર પાદ પંકજમ। હે ગણપતિ દાદા, નિર્વિઘ્નતા માટે તમારા ચરણાર વિંદમાં વંદન કરું છું। એ માં સરસ્વતી, વાણીને માટે તમારા ચરણાર વિંદમાં વંદન કરું છું। અને જે સદગુરુએ જ્ઞાન આપ્યું છે એ સદગુરુના ચરણાર વિંદમાં દંડવત પ્રણામ સાથે સદગુરુ દેવ કી જય, સદગુરુ દેવ કી જય। પરમાત્મા નંદ નંદન યશોદા નંદન ભગવાન કૃષ્ણ જ્યારે જીવાત્મા ઉપર કૃપા કરે છે ત્યારે જીવાત્માને સત્સંગ પ્રાપ્ત થાય। આ સત્સંગનું ફળ એ ભગવત દર્શન છે, ભગવત ભક્તિ છે। આજ ગોકુળમાં નંદ બાબા ઉપર ભગવાનની કૃપા થઈ। પરમાત્મા પોતે આજ પુત્ર બનીને આવ્યા છે। નંદ બાબાએ નંદ મહોત્સવ નોમને દિવસે સવારમાં નંદ મહોત્સવ થયો છે। જે કાર થયો, મહામના પરમોદય નંદરાયજી પરમ પુરુષોત્તમ પોતાને આંગણે આત્મજ થઈને આવ્યા છે, તેથી આનંદ વિભોર બની ગયા। નંદ બાબાએ સ્નાન કર્યા, અલંકાર ધારણ કર્યા, વિપ્રોને બોલાવી કલ્યાણકારી આજ સ્વસ્તિ પુણ્ય વાચન કરાયું। અનેક પ્રકારના દાન આપ્યા। દાનથી ધન શુદ્ધ થાય, સ્નાનથી શરીર શુદ્ધ થાય, આત્મા આત્મવિદ્યાથી શુદ્ધ થાય। માટે આજ નંદ બાબાએ માગધ કવિઓ બધાને બોલાવ્યા, વાજિંત્રો વાગે છે નંદ બાબાના આંગણામાં। નંદ આત્મજ ઉત્પન્ને જાત હલાદો મહામના, નંદ આત્મજ ઉત્પન્ને જાત હલાદો મહામના, આહુય વિપ્રંધેદજ્ઞાન સ્નાત સુચિરલંકૃતા, આહુય વિપ્રંધેદજ્ઞાન સ્નાત સુચિરલંકૃતા, વાચિત્વા સ્વયત્પન્નં જાત કર્મ જસ્યતે, વાચયિત્વા સ્વસ્યસ્ય જાત કર્મસ્ય જસ્યવે, કાર્યમાસ વેદીવ પિતૃદેવાર્ચનં તથા, કાર્યમાસ વેદેવ પિતૃદેવાર્ચનં તથા, હેનું નામ્ની યુતે પાદાત વિપ્રેભ્ય સમલંકૃતે, હેનો નામ્ને યુતે પાદાત વિપ્રેભ્ય સમલંકૃતે। આમ નંદ બાબાના આંગણામાં અત્યારે વિપ્રોને બોલાવ્યા છે, વેદજ્ઞ બ્રાહ્મણો લખ્યા છે। અને આજ આનંદ થઈ ગયો। નંદ બાબાના આંગણામાં કહેવાય છે કે માખણ મિશ્રીના તો કાદવ થયો છે, એટલે માખણ મિશ્રી આજ ગોકુળમાં નંદ બાબાના આંગણામાં ઉડ્યા છે। જે કાર થયો છે
અને અંતે આજ નારદજી નંદ મહોત્સવમાં આવ્યા છે. નારદજી નંદ મહોત્સવમાં આવ્યા. નંદ મહોત્સવનો પ્રસાદ લઈને સીધા કૈલાસમાં. કૈલાસમાં જઈને મહાદેવજીને વાત કરી કે લો પ્રસાદ. મહાદેવજી કે છે નો? તો કે લે, પરમાત્માનું પ્રાગટ્ય થઈ ગયું વ્રજમાં. નંદ બાબાને ત્યાં ઓહો, શિવજી કે હું સમાધિમાં, પરમાત્માનું પ્રાગટ દરેક પ્રાગટ્ય વખતે હું એના દર્શન કરવા જાઉં છું, પણ આ વખતે મને ખ્યાલ ન રહ્યો, હું દર્શન કરવા જાઉં. શિવજી આજ દર્શન કરવાની તૈયારી કરે. સાથે બે શિષ્ય છે, શૃંગી અને ભોંગી. એ કે અમારે આવવું છે. શિવજી કે નહીં, તમે રસ્તામાં વાતો કરાવો. તો કે અમે વાતો નહીં કરાવી. જોજો, શિવજીએ કીધું છે દર્શન કરવા જાવું, કેમ જાવું? હવેલીએ જતા હોય ને તો રસ્તામાં વાતો ન કરાય. શ્રી કૃષ્ણ શરણમ મામા, શ્રી કૃષ્ણ શરણમ મામા બોલાય. આ તો ઘરની વાતો કરતા કરતા ભગવાન પાસે જાય, ત્યાં મનમાંથી ભગવાનનું નામ નીકળી જાય ને ઓલી ઘરની વાતો પેસી જાય. માટે આજ શિવજી આજ રસ્તામાં શ્રી કૃષ્ણ શરણમ મમ કરતા કરતા આજ ગોકુળમાં આવ્યા છે. ગોકુળમાં આવ્યા માન નંદ યશોદાનું આંગણું ગોપીઓએ બતાવ્યું છે. અને આમ જ્યાં બરોબર અલખ નિરંજન કરતા આજ મારો પરમાત્મા શિવજી એક યોગી બનીને આવ્યા. નગરમાં પ્રવેશ કર્યો. નગરમાં नगर में जोगी आया, वेद कोई अलग न पाया, सबसे बड़ा है तेरो नाम भोलेनाथ, 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 भोलेनाथ। पंच पैर परिक्रमा करके श्री नाद बजायो, सूरदास बलिहारी कन्हैया जुग जुग जिय कर जायो। पंच पैर परिक्रमा करके श्री नाद बजायो, सूरदास बलिहारी
શિવજી આવ્યા છે માં યશોદાના આંગણામાં અલગ નિરંજન કરીને ઉભા રહ્યા, ભિક્ષા માગી. માં યશોદા દાસી બહાર મોકલી, જા દાસી અને ભિક્ષા આપ. એટલે આજ લો ભિક્ષા જોગી જાઓ આસન પે, મેરો બાલક હૈ ડરાયો. યશોદામાં કંચન થાળ ભિક્ષા લઈને આવ્યા છે. જોગી તમારા આસન પર જાઓ, લો આ ભિક્ષા. શિવજીને એમ થયું કે દર્શન કરવા આવ્યો છું, હું ભિક્ષા લેવા નથી આવ્યો. માટે આવ્યો છું દર્શન કરવા, તો હવે પછી વાતને શું કામ છુપાવવાની, કહી જ દઉં. અને કૃષ્ણ પાસે કપટ શું કામ? હે, માટે શિવજી ચોખ્ખું કીધું, કપટ નહીં, કે હું આ ભિક્ષા લેવા નથી આવ્યો, હું દર્શન કરવા આવ્યો છું. મૈયા तेरे लाला का दर्शन करा दे. मैया न चाहिए तेरी दौलत दुनिया, ना ये कंचन माया. मैया तारी दौलत दुनिया कंचन माया मारे काई न જોઈએ. મૈયા દર્શન કરવા આવ્યો છે. માં યશોદાએ કહ્યું, બાપજી બારીમાંથી કહ્યું, બાપજી તમારા કંઠમાં સર્પ છે, આ શિવ જેવી ભભૂત, મારો બાળક ડરી જાય. બાપજી હું આપને દર્શન નહીં કરાવું. અરે મૈયા યશોદા, આ તારો લાલો નહીં ડરે, तारो लालो नहीं डरे, ये तो काल को काल है और योगियों का धन है। मैया ने बहु कीधु पण माया न मानी, तो हूँ तारा आंगणा में समाधि लगाई, त्रिशूल खोड़्यू, शिवजी बैठा, परमात्मा परम तत्व नु आराधन करवा लाग्या। अहम निर्विकल्पो निराकार रूपो विभु व्यापकम सर्वत्र सर्वेन्द्रियाणाम सदा में समत्वम न मुक्तिर्न बंधो चिदानंद रूपो शिवोहम शिवोहम। आ शिवजीए तो समाधि लगावी, परमात्मा नु ध्यान। शिवजीए परमात्मा ने कीधु हूँ तमारा दर्शन करवा आव्यो छुं, मैया मने रोके छे अने परमात्मा ये माया पोतानी शरू करी, लीला शरू करी। बालकृष्ण रड़वा लाग्यो। आज बालकृष्ण रड़वा लाग्या। मां यशोदाए पारणिया मांथी लीधा, शांत राखवानो प्रयत्न करवा लाग्या, पण बालकृष्ण शांत रहता नथी। बालकृष्ण शांत रहता नथी। घणो प्रयत्न कर्यो, एमां एक गोपी आवी, मैया केम रहे तो कहे जो ने पेट भराव, ये पेट भराव पण ये शांत थतो नथी, शांत नथी थतो। मैया आंगणा में कोण बैठे? अरे जो ने योगी आया एने आ लाला ने दर्शन करवा छे। मैया हूँ आवीने त्यारे कंईक बोलता था, आंगणे आवेला योगी नो तिरस्कार न कराय। मैया कराय न दर्शन, एमां शुं वांधो, दूरथी करावा। गोपीए कीधुं
એટલે મૈયાએ બારીમાંથી કીધું, બાપજી હું મારા લાલાના દર્શન કરાવું, પણ બહુ એની સામે ટગર ટગર જોતા નહીં. નહીં મૈયા, તું દર્શન તો કરાવ. અને આમ માં યશોદા લાલાને લઈને જ્યાં બહાર આવ્યા, શિવજી ઉભા થઈને નજીક આવ્યા. જે રડતો તો કૃષ્ણ, બાલકૃષ્ણ રડતો તો એ હસવા લાગ્યો. શિવજીને જોઈને હસવા લાગ્યો. ઓહો, યશોદા સમજી ગયા કે સાધુ છે, કઈક ચમત્કારી. બાપજી તમે કઈ મંત્ર જાણો છો? મારો લાલો જલ્દી તગડો થાય, મોટો થાય. મૈયા, એના માટે તો તારે મારી ગોદમાં એને આપવો પડે, તો હું એને ઉપર મંત્ર બોલું. કેમ? તો બાપજી અંદર આવો. ઓરડામાં લીધા છે શિવજીને. શિવજીએ ગોદમાં આજ બાલકૃષ્ણને આપ્યા. શિવજીએ હૃદય સરતા છાપ્યા. આજ હરિન હર એક થયા. શિવને સમાધિ લાગી. માં યશોદાએ કીધું, બાપજી હવે બસ લાવો, લાલાને લઈ લઉં? તો કે હા માં. બાપજી જ્યોતિષ ક્યાંય? તો કે તારો પુત્ર એટલો બધો બળવાન થશે કે એની કીર્તિ છે તે જ્યાં સુધી ભૂમંડળ રહેશે ત્યાં સુધી એની કીર્તિ રહેશે. સુવર્ણની નગરી વસાવશે. 16,108 રાણીનો પતિ થશે. બાપજી એટલું બધું પછી થોડુંક સાચું કયો, પછી હાવ બધું નહીં. મૈયા, હું કહું છું બરોબર છે. આમ શિવજીએ કીધું છે બધું. હવે બાપજી કંઈક તમે દક્ષિણા લેશો? તો કે નહીં. મૈયા, મારે જવું છે, પણ તારા બાળકને અહીં લઈને તું બેસ, મારે તારી પરીક્ષણા કરવી છે. ઓહો, શિવજી બાલકૃષ્ણની પ્રદક્ષિણા અત્યારે કરે છો. પંચવેર પરિક્રમા કરકે શૃંગીનાદ બજાયો. સુરશ્યામ બલિહારી કનૈયા जुग जुग जिए तेरो लालो. जुग जुग जिए तेरो लालो. पंचबेर 5 परिक्रमा करी परमात्मा शिवजी. अंते आशीर्वाद आपे शिवजी ने आज मैयाए कीधुं, बापजी आव्या छे तो कांईक तो लेवुं पड़े. नहीं मैया, હું દર્શન માટે જ આવ્યો તો દર્શન કરીને જાઉં છું. આમ શિવજી આશીર્વાદ આપીને ગયા છે. ગોકુળમાં દરેક જગ્યાએ ઉત્સવ ઉજવાય છે. પરમાત્માના આજ આપણા જીવનમાં પરમાત્મા પધારે ને પછી જીવનની પ્રત્યેક ક્રિયા છે ને એ ઉત્સવ બની જાય. પરમાત્મા પધારે પછી જીવનની દરેક ક્રિયા ઉત્સવ છે. આજ સુખદેવજી મહારાજ વર્ણન કરે છે. રાજા, હવે આજ દ્વાદશી ને દિવસે શિવજી આવ્યા અને હવે 14 ને દિવસે પૂતના આવે. આ બાજુ નંદ બાબાને એમ થયું કે મારા ઘરે પુત્રનો જન્મ થયો, લાવને હું જઈને આજ કંસને વધાઈ આપું, ભેટ આપું. કાલ સવારે એને ખબર પડે ને પછી એ મને બોલા એના કરતા હું સામેથી જાઉં. નંદ બાબાએ પોતાની તિજોરીમાંથી ભેટ આપવા માટે જ્યાં આમ હાથ કર્યો ત્યાં મોટો મણી હાથમાં આવ્યો. ઓહો, નંદ બાબા કે મેં ક્યારેય આ મણી જોયો નથી. ખબર નહીં આ કનૈયો આવ્યો છે ને લક્ષ્મી કેમ તિજોરીમાં વધે છે. લેને આ મણી જ કંસ બાબાને આપો. આ સુવર્ણનું પાત્ર લીધું, મણી મૂક્યો, ઉપર સિલ્કનું વસ્ત્ર ઢાંક્યું. માખણ મિશ્રી લઈ નંદ બાબા આજે મથુરા જવા તૈયાર થયા. ગોપ બાળકોને આજ પોતાના મહેલનું રક્ષણ સોંપ્યું. તમે કન્યાનું ધ્યાન રાખો. આ બાજુ આજ ગોપ બાળકો બધા મહેલમાં છે, ધ્યાન રાખે. નંદ બાબા ગયા
મથુરા જઈ કંસ બાબા જ્યાં હજી રાજધાનીમાં રાજગાદી ઉપર જ્યાં બેસે ને ત્યાં નંદ બાબા આવ્યા, વંદન કરીને ભેટ આપી. કંસ રાજાએ આમ ભેટ જોઈ, ઓહો બાબા, આવો મોટો મણી જોઈને કંસ પણ રાજી થઈ ગયો. બાબા આવડી મોટી ભેટ કેમ? મહારાજ, આટલી ઉંમરે મારે ત્યાં દીકરાનો જન્મ થયો. ભેટ જોઈને કંસ રાજા રાજી થઈ ગયો ને એટલે અંતરના આશીર્વાદ આપી. બાબા, હું રાજી આશીર્વાદ આપું છું તમારા પુત્રને કે તમારા પુત્રના શત્રુઓનો વિનાશ થાય. જોજો આ કૃષ્ણ એને એના શત્રુઓ આશીર્વાદ આપે છે. કંસ બાબાએ આશીર્વાદ આપી દીધા. આમ ભેટ આપી, આશીર્વાદ લઈ અને ગયા. ઉતારે જાય ત્યાં વસુદેવજીને ખબર પડી. વસુદેવજીને ખબર પડી કે નંદ બાબા આવ્યા છે. વસુદેવ ઉપસૃત્ય ભાતરમ નંદમાગતમ જ્ઞાત્વા દત્તકરમ રાજ્ઞે અયોતદ્વમોચનમ. વસુદેવજીને ખબર પડી આવ્યા છે, ઉતારે નંદ બાબાને ભેટ્યા છે બંને ભાઈઓ. વસુદેવજીએ નંદ બાબાને વધાઈ આપી. નંદ બાબા, તમારે ત્યાં પુત્રનો જન્મ થયો, મેં સમાચાર સાંભળ્યા, હું ખૂબ રાજી થયો. નંદ બાબા પણ વસુદેવજીને કહે, વસુદેવજી, મેં સાંભળ્યું છે કે તમારે ત્યાં પણ અત્યારે એક દીકરીનો જન્મ થયો, કંસ રાજાએ એને મારી નાખી. વસુદેવજી, આટલા બાળકો કંસ રાજાએ માર્યા. વસુદેવજી તો એટલું જ કહેશ, નહીં બાબા, હું કોઈને દોષ દેતો નથી, હું તો મારા ભાગ્યને દોષ દેવ છું કે મારા કર્મ એવા કે કંસ રાજા તો એનો નિમિત્ત બન્યો, પણ કે મારા સંતાનોનું અવસાન એના હાથે હશે, જે થઈ જાય. પણ બાબા, મને કોઈ દુઃખ નથી, કારણ કે તમારે ત્યાં દીકરો છે ને, એને તો હું મારો જ માનું છું. જોજો નંદ બાબા ભોળા છે. હા વસુદેવજી, તમે એ દીકરાને છે ને તમારો જ માનજો, તમારો જ છે. આમ પણ વસુદેવજીએ કીધું, નંદ બાબા તમે આવ્યા છો, પણ મને છે ને ગોકુળમાં કંઈક ઉત્પાતના એંધાણ દેખાય છે. મને ઉત્પાતના એંધાણ દેખાય છે. તમે એમ જલ્દી અહીંયા આવ્યા ખોટું કર્યું, તમે જાઓ ગયા. નંદ બાબાને ખબર છે કે વસુદેવજી સત્ય મના છે. બળદગાડું જોડીને તુરત રવાના થયા. પણ આ બાજુ નંદ બાબા ગયા એટલે પૂતના છે ને, યાદવોની દેવ સભામાં નક્કી થયું કે ભાઈ આકાશવાણીએ કીધું કંસને કે તને મારનાર ક્યારનો જન્મી ચૂક્યો, તો શું કરવું? અસુરોની સભામાં નક્કી થયું તો તુરતના જન્મેલા બધા બાળકોને મારી નાખો. આપણે નજીક નેસડામાં બધી તો કે આ કામ કોણ કરે? એ કાર્યનું બીડું આજ પૂતનાએ ઝડપ્યું. એટલે પૂતના દરેક નેસડામાં જાય, તુરતના જન્મેલા બાળકોને આજ ભાળ મેળવે, એને ઘેર જાય, એને હળાલ વિષનું પાન કરાવીને જતી રહી પાછળથી બાળક. માટે અહીંયા પૂતના બાલ ઘાતીની શબ્દ વાપર્યો છે. આવી અત્યારે બરોબર ગોકુળમાં, પણ કેવી પૂતના? તો કે કંસેન પ્રતિતા ઘોરા પૂતના બાલ ઘાતિની શિશુશ્ચાર નિઘ્નંતે પુરગ્રામ વ્રજાદિષુ. નંદ બાબાના ગોકુળમાં પૂતના પ્રવેશ તો કર્યો, પણ કેવો સુંદર મજાની સ્ત્રી બની ગઈ, સુંદર રૂપ ધારણ કર્યું.
ખબર પડી નંદ બાબાને ત્યાં બાળકનો જન્મ થયો છે. નંદ બાબાના આંગણામાં આવ્યું. ગોપ બાળકો હતા રક્ષા માટે, પણ એને પૂછ્યું નહીં, કારણ કે આવી સુંદર સ્ત્રી. ગોપજનોને એમ કે ભાઈ નંદ બાબાને મથુરામાં યાદવો સાથે સંબંધ, એટલે કોઈ આજ કન્યાનું મોં જોવા આવે તો આપણે કોઈને રોકાય નહીં, પૂછાય નહીં તમે ક્યાંથી આવ્યા છો, કોણ છો. એટલે પૂછ્યું નહીં. પૂતના અંદર આવી ગઈ. માં યશોદા અને રોહિણી બંને આજ ઓસરીમાં બેઠા છે, બાળકને પેટ ભરાવે. ત્યાં સુંદર મજાની સ્ત્રી આવી. એટલે યશોદાને પણ એમ કે મથુરાથી કોઈ સ્ત્રી આવી હોય, યાદવોની સ્ત્રી હોય, આવો આવો, આવકાર આપ્યો, સ્વાગત કર્યું. અને પૂતના બેઠી બેઠી વાત કરે કે બાબા ક્યાં ગયા? તો કે તો મથુરા ગયા. ક્યારે આવવાનું? તો સાંજે. એમ તો હું સાંજ સુધી રોકાવાની છું, બાબાને મળીને જઈશ. તમે ઘરના કામ કરવા એ કરો, તમે તાર લાવો, તમારા લાલાને હું રાખીશ. લાલાને હું રાખીશ. યશોદા ભોળા છે ને, આપ્યો. પૂતનાની ગોદમાં આપ્યો કનૈયાને. માં યશોદા ઘરના કામ કરવા લાગી. પૂતનાએ આજ કૃષ્ણને ગોદમાં લઈ પોતાનો પાલવ એના ઉપર, આજ છે જે સાડીનો પાલવ છે એના ઉપર ઓઢાડી દીધો. પૂતના સ્તનપાન કરાવવા લાગી. આ બાજુ કૃષ્ણએ પૂતનાએ ગોદમાં લીધો, પણ પૂતનાને પરમાત્માએ દ્રષ્ટિ નથી આપી, આંખ બંધ કરી દીધી. આંખ બંધ કરી સુખદેવજી કહે છે, રાજા, પરમાત્માએ આંખ બંધ કરી. કૃષ્ણ અંતર્યામી છે, એ જાણે છે કે આ પૂતના છે, મને મારવા આવી છે, હળાળ વિષ્ણુ પાન કરાવવા આવી છે. શું કરવું? આવી છે માં બની, પણ વિષ્ણુ પાન કરાવવા આવી છે. અને પૂતનાને મારવી છે, માર્યા વગર છૂટકો જ નથી. સ્ત્રી છે, અબળા છે, અવધ્ય છે. શું કરવું? માટે કૃષ્ણએ આંખ બંધ કરી. બીજા મહાપુરુષ હતા ને એક સંત, એને કીધું કે ના ના, પૂતના સ્ત્રી છે, અબળા છે, અવધ્ય છે, તેથી ભગવાન આંખો બંધ કરી. વિચારે નહીં. ભગવાને તો તાડિકા નહીં મારી હતી, એ અબળા જ હતી ને, ત્યાં ક્યાં આંખ બંધ કરી? શૂર્પણખા નહીં મારી, એવું નથી. બીજા મહંત કે ભાઈ પરમાત્માની આંખમાં જ્ઞાન છે. પરમાત્મા જેને દ્રષ્ટિ આપે ને એને જ્ઞાન થાય. પૂતનાને જો જ્ઞાન થઈ જાય તો પૂતના મારે નહીં, મરે નહીં. એટલે પરમાત્મા વિચારે આંખ બંધ કરી. બીજા મહાત્માએ કીધું નહીં નહીં, પરમાત્માએ તો દુર્યોધનની દ્રષ્ટિ આપી હતી, એને ક્યાં જ્ઞાન થયું? સમજાવવા ગયા હતા. માટે પરમાત્મા દ્રષ્ટિ આપે, જ્ઞાન ન થાય એમ. બાપ, એ તો એ જેની ઈચ્છા કરે એને જ્ઞાન મળે, એની કૃપા થાય એને જ્ઞાન મળે, બધાને ન મળે. માટે આમ ભગવાને તો દુર્યોધનની દ્રષ્ટિ આપી, પણ એક મહાત્માએ સંતે એટલું જ કીધું કે પૂતનાને દ્રષ્ટિ આપવા માટે આંખ બંધ નહીં, પણ એ વિચાર કરવા લાગ્યા કે પૂતના માં બનીને આવી છે, મને વિષપાન કરાવશે, પણ માનો ભાવ લઈને આવી, આને મારે મારવી, ગતિ કઈ આપવી? માતાની ગતિ આપું તો મારી માં, આ યશોદા મને 11 વર્ષ 52 દિવસ મને લાડ લડાવવાની, માખણ મિશ્રી ખવડાવવાની, એને જે હું ગતિ આપવાનો માતાની, એ જ આને આપવી? એક વિષ પીવડાવે તોય? માટે પરમાત્માએ આંખ બંધ કરી વિચાર કરવા લાગ્યા. અંતે નક્કી કર્યું કે નહીં, ભલે વિષ તો વિષ પીવડાવે છે, પણ માનો ભાવ લઈને આવી છે ને, એના હૃદયમાં પ્રેમ તો પુત્ર પ્રેમ છે, માટે મારે માની ગતિ આપી છે. પરમાત્માએ વિષ પાન કર્યું. પૂતનાના સ્તનમાંથી વિષ્ણુ પાન કરવા લાગ્યા. વિષપાન કરતા કરતા મારો પરમાત્મા છે ને, એ હવે પૂતનાના પ્રાણ પીવા લાગ્યો. પૂતનાના પ્રાણ પીવા લાગ્યો.
પૂતનાથી વેદના સહન ન થઈ, પૂતનાથી વેદના સહન ન થઈ, રાડ પાડી ઉઠી. મુંચામ મુંચામ મયા મુંચ, છોડી દે છોડી દે. પણ બહુ દર્દ થયું, પીડા થઈને એટલે પોતાનું રૂપનું સંધાન ભૂલી ગઈ. જે પેલી સુંદર સ્ત્રી બનીને આવી હતી એની જગ્યાએ રાક્ષસી બની ગઈ. ભયંકર રાક્ષસી, ભયંકર રાક્ષસી. આ બાલકૃષ્ણ સ્તનપાન કરે, આકાશમાં ઉડી, આકાશમાં તો ઉડી. પરમાત્મા કે વાંધો નહીં, આ ગગન વિહાર થાય. પણ જ્યાં મથુરા તરફ દિશા બદલાવીને ત્યાં કૃષ્ણએ ભાર વધાર્યો. ખબર પડી ગઈ કે આ મને મથુરા લઈ જશે. પરમાત્માએ ભૂમંડળનો ભાર ગ્રહણ કર્યો, ભૂમંડળનો ભાર ગ્રહણ કર્યો. પૂતનાથી સહન ન થયો અને મોટી શિલા ઉપર બગીચામાં પડી. શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. આમ પૂતનાનો ઉદ્ધાર પરમાત્માએ પહેલા વહેલા કર્યો. માં યશોદા ગોપીઓ આજુબાજુમાં રહેતા જોયું આકાશમાં કઈક ઉડ્યું, મોટી રાક્ષસી. માં યશોદાના આંગણામાં આવીને પૂછ્યું, માં શું થયું? તો કે જોને કોઈક આવી હતી સ્ત્રી, સુંદર હતી, લાલાને આપ્યો, રાક્ષસી બની ઉડીને લાલાને લઈ ગઈ. અરે માં, એમ અજાણાને અપાય? તું સાવ ભોળી છે. બહુ ઠપકો આપ્યો. અંતે બધા જે દિશામાં ગયા ત્યાં શોધવા લાગ્યા હતા તો બગીચામાં પૂતનાનો દેહ પડ્યો છે. દેહ પડ્યો છે, ઉપર બાલકૃષ્ણ રમે છે અને આ બાજુ ગોપીઓએ બાલકૃષ્ણને રમતો લઈ જોયો કે ઓહ, મૈયા તારો ભાગ્યશાળી છે. આ નીચે પડ્યો હોત તો શું થાત? તું વિચાર તો કર. આવી મોટી રાક્ષસી. બાલકૃષ્ણને લીધો. મૈયા, આને રાક્ષસીનો સ્પર્શ થયો. હવે આને ઘેર નહીં, આપણે ગૌશાળામાં લઈ જઈએ. આજ ગાયોને આજ ગૌમૂત્રથી સ્નાન કરાવીએ, ગાયના છાણથી સ્નાન કરાવીએ. આજ ગોપીઓ બાલકૃષ્ણને લાવ્યા છે. આજ ગૌમૂત્રથી સ્નાન કરાવ્યું, ગાયના છાણથી સ્નાન કરાવ્યું, શુદ્ધ સ્નાન કરાવી. ગોપીઓ આજ પોતે મંત્ર બોલે છે. ગાયનું પૂંછડું આજ કન્યાના એક એક અંગની અંદર રાખીને મંત્ર બોલે. એનું નામ પૂતનાષ્ટક. અને પુષ્ટિમાં એને બાલ રક્ષા સ્તોત્ર કહેવાય. બાળક બીમાર હોય આ તે તો એ બાલ રક્ષા સ્તોત્રનો પાઠ કરો ને તો ઠાકોરજી કૃપા કરે. પણ દવા તો કરવાની, જો એકલા પાઠ નહીં કરવાનો. અને બાલ રક્ષા સ્તોત્ર છે. અવ્યાદવ જંગ્રિમણિમાસ્તવ જાન્વથોરો યજ્ઞોચ્યુતમ કટિતટમ જઠરમ હાસ્ય અત કેશવસ્તવ દુરમ ઈશયનસ્તુ કંઠમ વિષ્ણોર્ભુજમ મુખમુરો ક્રમયેશ્વરસ્ય. ગોપીઓએ આ ગાયના પૂંછડાને એક એક અંગમાં સ્પર્શ કરી અને કહ્યું કે ભગવાન ઋષિકેશ તારી ઇન્દ્રિયોની રક્ષા કરે, નારાયણ ભગવાન તારી બુદ્ધિની રક્ષા કરે. તું રમતો હોય ત્યારે ગોવિંદ ભગવાન તારી રક્ષા કરે, સૂતો હોય ત્યારે માધવ ભગવાન તારી રક્ષા કરે, હરતો ફરતો હોય ત્યારે વૈકુંઠ નારાયણ તારી રક્ષા કરે, બેઠો હોય ત્યારે લક્ષ્મીપતિ તારી રક્ષા કરે, અને જમતો હોય ત્યારે યજ્ઞ નારાયણ તારી રક્ષા કરે. આમ પૂતના કવચના 8 શ્લોક છે. 8 શ્લોકમાં એક એક અંગની રક્ષા કરી. પછી ગોપીઓએ આ સ્નાન કરાવી. યશોદાને કીધું કે લે માં, આને પેટ ભરાવ. જો આ ડરી ગયો હશે ને તો પેટ નહીં ભરે. યશોદાએ ગોદમાં લઈને જ્યાં પેટ ભરાય ત્યાં તો કનૈયો પેટ ભરવા લાગ્યો. ઓહો, યશોદા તો પેટ ભરે છે. તારો લાલો બહુ જબરો છે, હોય ડરે એવો નથી. બાળ લીલાઓ છે. પરમાત્માએ આમ પૂતનાનો ઉદ્ધાર કર્યો. નંદ બાબા આવ્યા, બગીચામાં જોઈ કે ઓહો, વસુદેવજી સત્ય મના છે. પૂતના આવી
અંતે આ નંદ બાબાએ પૂતનાના અંગને કરવતોથી વેરીને અલગ કર્યા. ઝાડ તો પાડ્યા જ હતા એને, એ ઝાડની આ ચિતા બનાવી પૂતનાને અગ્નિ સંસ્કાર કર્યા. પૂતનાના અગ્નિ સંસ્કાર કર્યા, પણ સુખદેવજી કહે છે કે પૂતનાના અગ્નિમાંથી આ સુગંધ પ્રગટ થઈ. બરોબર, ચંદનની સુગંધ. પરમાત્માનો જેને સ્પર્શ થાય ને એના શરીરમાંથી સુગંધ પ્રગટ થાય. પરમાત્માની કૃપા થાય ને એના જીવનમાં સુગંધ પ્રગટ થાય. બસ આ ઠાકોરજીની કૃપાની વાત છે. પૂતનાના અગ્નિ સંસ્કાર કરી નંદ બાબા ઘેર આવ્યા છે. બધી વાત સાંભળી પછી એમ કરતા લાલાના 108 દિવસ કનૈયાના થયા. 108 દિવસ થયા છે. માં યશોદાએ નંદ બાબાને કીધું કે બાબા, આવતીકાલે છે ને કનૈયાનો 108મો દિવસ છે. એ જ નક્ષત્ર જે રોહિણી નક્ષત્ર જન્મનું હતું ને, એ જ નક્ષત્ર 108મે દિવસે આવે. દરેક 27મે દિવસે એનું એ નક્ષત્ર હોય. મહિનામાં 27 નક્ષત્ર, એક નક્ષત્ર એક દિવસ રહે એટલે ફરતા ફરતા 27મે દિવસે પાછું એનું એ નક્ષત્ર આવે એટલે 54મે દિવસે એ આવે. એમ 108 દિવસ થયા એટલે એ જ નક્ષત્ર છે. એટલે બાબાને કીધું કે મારે કાલે છે ને કનૈયાનો ગૃહ નિષ્ક્રમણ વિધિ કરવો છે, એટલે ઘેરથી બહાર લઈ જવાનું. એટલે સારું મુહૂર્ત હોય, રોહિણી નક્ષત્ર છે, અને મારે કાલે આખા ગોકુળને જમાડવું છે. જમાડવું તો છે, પણ મારે એક એક ગોપીને ભેટ આપવી છે. લાલાનો જન્મ થયો ત્યારે દરેક ગોપીઓ મારે ઘેર આવી લાલાને કંઈક ને કંઈક આપતી હતી. મેં ના કીધી, ગોપીઓ તમારે ન અપાય. ત્યારે ગોપીઓ એટલું મને કીધું કે માં, અમે તને ક્યાં આપીએ છીએ? અમે તો તારા લાલાને આપીએ છીએ, એટલે તારે ના ન કહેવાય. ગોપીઓ લાલાને બધું આપીને ગઈ, એને મારે પાછું વાળવું છે, આજે ઉમેરીને આપવું. નંદ બાબાએ યશોદાને કીધું, દેવી તને વાત કહું, આ કનૈયો આવ્યો ને આપણે ઘેર, ત્યારથી તિજોરીમાં ધન ખૂટતું નથી. જેમ વાપરું ને એમ વધતું જાય. માટે તારે જે આપવું એ આપ, જા, છૂટ તને. આમ નંદ બાબાએ કીધું, ગોપીઓને બોલાવી એક એક ગોપીઓને કીધું છે કે ગોપીઓ, કાલ મારા બાબાનો લાલાનો ગૃહ નિષ્ક્રમણ છે, બધા સવારે વહેલા આવજો, આપણે એને સ્નાન કરાવશું. ગોપીઓ કીધું, હા માં, અમે વહેલા આવશું, પણ તું બધી સુગંધિત દ્રવ્યો તૈયાર રાખજે. આજ કેસર લાવજે, સુગંધી વાળોને વાટી નાખજે, ભૂકો કરજે, આજ કપૂર કાસલી નાખજે, સારામાં સારું અત્તર મગાવજે. સુગંધી દ્રવ્યો બધા એકઠા. અને માં ઓલા માળિયામાં છે ને તાંબા કુંડી, જારીજી, એ બધા ભેરાઈ ઉતારીને તૈયાર રાખજે. હા બધું ગોપીઓ ઘેર ગઈ. ગોપીઓ પોતાના કામ કરી સવારે વહેલા આવી. આજ કનૈયાને ગોપીઓ બધાએ ગરમ જળ મૂક્યું છે, અને આજ સર્વ ગોપીઓએ ગરમ જળ આ તાંબા કુંડીઓની અંદર બધા દ્રવ્યો, ઔષધિઓ પધરાવી. ચોપાય એટલે 4 પાયા વાળો બાજોટ, પુષ્ટિમાં ચોપાય, એના ઉપર બેસાડ્યો. અને આજ ગોપીઓ લાડ લડાવતી લડાવતી કનૈયાને સ્નાન કરાવે છે. યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવો શ્યામ
ચિતડું ચાલમાં કંઠે માળા કાનમાં કોંડ ચોરે ચિતડો ચાલમાં મોર મુગટ માથે પહેરાવું મોરલિયા પુતારા હાથમાં મોર મુગટ માથે પહેરાવું મોરલિયા હાથમાં કૃષ્ણ કૃપાળુ નિરખી શોભા સળગે સગળી વાસના કૃપાળો નિરખી સળગે સગળી વાસના યમુના જલમાં કેસર ઘોળે સ્નાન કરાવું શ્યામ જમના જળમાં કેસર ઘોળે સ્નાન કરાવું આમ ગોપીઓએ આજ સ્નેહથી લાડ કરતા કરતા કનૈયાને સ્નાન કરાવ્યા છે. આજ પેલી પાંભળી પહેરાવી, તિલક કર્યું, વાળ ઓળ્યા, પહેલા વહેલા સૂર્યનારાયણના દર્શન કરાયા. વાસ્તે ગાસ્તે આજ બાર મહાદેવજીનું મંદિર છે ત્યાં લઈ ગયા. શિવજીના દર્શન કરી પાછા વાસ્તે ગાસ્તે આવ્યા.